રાતોરાત ધનવાન બનાવે છે રાહુ। 31 તારીખે રાહુ પોતાની ચાલ બદલે છે અને તેનાથી આ 3 રાશિના લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે। અને આ 3 રાશિમાં તમારી રાશિ છે કે નહીં એ જાણવા માટે પૂરેપૂરો વિડીયો જરૂરથી જોજો। અને આ વિડીયોમાં આપણે જાણીશું કે રાહુ દોષને દૂર કરવા માટે શું કરવું જોઈએ। અને હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ લખી દેજો। રાહુને માયાવી અને રહસ્યમય ગ્રહ તરીકે ગણવામાં આવે છે। તે કેતુની જેમ જ પાપી ગ્રહ ગણાય છે। આ સાથે રાહુની એક ખાસિયત પણ છે જે અચાનક ધન લાભ કરાવવામાં ખૂબ જ માહિર છે। રાહુની ચાલમાં પરિવર્તન જાતકોના જીવનમાં અણધાર્યા મોટા ફેરફાર લાવે છે। 31 મેના રોજ રાહુ પોતાની ચાલમાં ફેરફાર કરીને શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે। શતભિષા નક્ષત્ર એ રાહુનું પોતાનું જ નક્ષત્ર છે, એટલે કે રાહુ પોતાના જ ઘરમાં પ્રવેશ કરશે। આથી જ્યારે પણ તેના પ્રથમ ચરણમાં રાહુ પ્રવેશ કરશે ત્યારે રાહુની શક્તિમાં અનેક ગણો વધારો થઈ જશે। રાહુના નક્ષત્ર પરિવર્તનથી તમારા રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે। કોઈએ પડકાર ઝેલવો પડશે તો કોઈને સારા પરિણામ પણ મળી શકે છે। 3 રાશિ એવી છે જે ભાગ્યશાળી રાશિ છે, તેમને રાહુની ચાલમાં થનારા આ ફેરફારથી ખૂબ જ લાભ થવાનો છે। આ ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે જાણીએ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે રાહુનું આ નક્ષત્ર ગોચર ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામો પણ પાર પડી શકે છે। નોકરિયાતને પ્રમોશનની સાથે નવી જવાબદારીઓ પણ મળી શકે છે। વેપારીઓ માટે નફાના નવા માર્ગો ખુલશે। આવકના નવા રસ્તાઓ ખુલશે। જૂના ફસાયેલા પૈસા પાછા મળી શકે છે। બીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે રાહુનું નક્ષત્ર પરિવર્તન પરાક્રમમાં વધારો કરનારું અને પ્રભાવ વધારનારું રહેશે। તમારી બુદ્ધિના દમ પર સમાજ અને કાર્યક્ષેત્રના અલગ અલગ ઓળખાણ ઊભી કરી શકશો। શત્રુઓ તમારાથી હારી જશો। પરિવારમાં ચાલતા જૂના વિવાદોનો અંત આવશે અને ભાઈ બહેનોનો સહયોગ મળશે। ત્રીજી રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિ એ શતભિષા નક્ષત્ર હેઠળ જ આવે છે। આથી આ ગોચરની સૌથી સીધી અને સકારાત્મક અસર કુંભ રાશિના જાતકો પર જોવા મળશે। શેર બજાર, પૈતૃક સંપત્તિ દ્વારા અચાનક ગુપ્ત ધન મળે તેવા મજબૂત યોગ બની રહ્યા છે। જે જાતકો લાંબા સમયથી વિદેશ જવા કે ત્યાં વેપાર કરવાની યોજના ઘડી રહ્યા હતા તેમની આ ઈચ્છા આ સમયગાળામાં પૂરી થઈ શકે છે। હવે આપણે એ પણ જાણીએ કે રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું જોઈએ। જે લોકો રાહુનો અશુભ પ્રભાવ ઝેલી રહ્યા છે અથવા તો તેમની કુંડળીમાં રાહુ નબળી સ્થિતિમાં હોય તો આ નક્ષત્રના ગોચરથી તમારી માનસિક તણાવ અને ભ્રમની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે। ત્યારે આવી સ્થિતિમાં આ ઉપાય અજમાવવો જોઈએ। પહેલું, તમે દુર્ગા ચાલીસાનો પાઠ કરો। રાહુદેવને શાંત કરવા માટે દેવી દુર્ગાની આરાધના સૌથી અચૂક માનવામાં આવે છે। નિયમિત રીતે દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં અનિશ્ચિતતાઓ દૂર થાય છે। બીજું, પક્ષીઓને 7 પ્રકારના અનાજ ખવડાવો। રોજ સવારે પક્ષીઓને 7 પ્રકારના અનાજ એટલે કે 7 ધાન ખવડાવવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ ધીરે ધીરે દૂર થવા લાગે છે અને પ્રગતિના નવા રસ્તાઓ ખુલે છે। ત્રીજું, ભૈરવ પૂજા અને કાળા કૂતરાને ભોજન। શનિવારના દિવસે ભગવાન ભૈરવના મંદિરે જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો। આ સાથે કાળા કૂતરાને સરસવનું તેલ ચોપડીને રોટલી ખવડાવવાથી પણ રાહુ દોષમાં રાહત મળે છે। અને આવા જ રાશિફળ વાળા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવી દેજો। જય માતાજી।